આજનું કથા બીજ કોઈ એક વ્યક્તિને અનુલક્ષીને બનાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ 10-12 વર્ષની મહેનત કર્યા પછી બે પાંદડે થયું હોય અને જ્યારે એ અરીસાની સામે આવે છે ત્યારે અરીસો એ વ્યક્તિને એક બે પ્રશ્ન પૂછે છે અને એક બે પ્રશ્ન સાંભળતાની સાથે એ વ્યક્તિને એના જૂના દિવસો, જૂનો સંઘર્ષ, જૂના મિત્રો, બાળપણ યાદ આવી જાય છે. તો એ બધું મેં આ કાવ્યમાં લખ્યું છે, તમે નિહાળજો. કે ઊભ્યો જો સામે તો અરીસાએ કહી દીધું કે માણસ તે પેલો રે ક્યાં ગયો. નિરખી ઝીણાઈથી પાછું હળવેથી કહી દીધું કે વાળ તારો ધોળો એક થઈ ગયો. કે ખંખેરી હૃદયને મેં ઝાપટું મારી પૂછ્યું કે ખીજાયેલું બાળક મારી અંદરથી ક્યાં ગયું. તો પળભરમાં રજળતું જૂનું સંઘર્ષ જોઈને કહે કે ઈર્ષાથી એ આ પળની શાંતિથી બળી ગયું. કે જ્યારે ખિસ્સા પર મજાકથી હસ્યાતા સપનાઓ, જ્યારે ખિસ્સા પર મજાકથી હસ્યાતા સપનાઓ પૂરા હું આજે બધા હરેક દામ દઈને કરી ગયો. કે આવે જો કોઈ તકલીફ તો મન હજુય કાન ભરે. કે આવે જો કોઈ તકલીફ તો મન હજુય મારા કાન ભરે ને પૂછે કે પેલી હિંમત અને સાથી હવે ક્યાં ગયા. પેલી હિંમત અને સાથી હવે ક્યાં ગયા. ઊભ્યો જો સામે તો અરીસાએ કહી દીધું માણસ તો પેલો રે ક્યાં ગયો. નિરખી ઝીણાઈથી પાછું હળવેથી કહી દીધું કે વાળ તારો ધોળો એક થઈ ગયો. ને હવે છેલ્લી પંક્તિ એવી છે કે દોસ્ત બધા સંતાઈ ગયા. દોસ્ત બધા સંતાઈ ગયા, દૂર એકબીજાથી ફંટાઈ ગયા. દોસ્ત બધા સંતાઈ ગયા, દૂર એકબીજાથી ફંટાઈ ગયા. મારે ઘરે માખણ મિશ્રી ને કોઈના ઘર લૂંટાઈ ગયા. મારે ઘરે માખણ મિશ્રી ને કોઈના ઘર લૂંટાઈ ગયા. કે ખિસ્સામાં પડેલા નોટોના ઢગલાને હવે કોઈક તો પૂછો. ખિસ્સામાં પડેલા આ નોટોના ઢગલાને કોઈક તો પૂછો કે બંધ મુઠ્ઠીમાં રાખેલી પેલી પાવલીનો ટેકો હવે ક્યાં ગયો. બંધ મુઠ્ઠીમાં રાખેલી પેલી પાવલીનો ટેકો હવે ક્યાં ગયો. કે ઊભ્યો જો સામે તો અરીસાએ કહી દીધું કે માણસ તે પેલો રે ક્યાં ગયો. નિરખી ઝીણાઈથી પાછું હળવેથી કહી દીધું કે વાળ તારો ધોળો એક થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ.